નમસ્કાર, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત હાઇડ્રોલિક પંપ અને તેના પ્રકારો પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। હાઇડ્રોલિક સિસ્ટમમાં સામાન્ય રીતે રિઝર્વિયર, હાઇડ્રોલિક પંપ, કંટ્રોલ વાલ્વ, ચેક વાલ્વ અને હાઇડ્રોલિક સિલિન્ડરનો ઉપયોગ થાય છે। આજે આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઉપયોગમાં આવતા હાઇડ્રોલિક પંપ વિશે માહિતી મેળવીશું। તો હાઇડ્રોલિક પંપ એ એક એવું ઉપકરણ છે જે યાંત્રિક બળ અને ગતિને હાઇડ્રોલિક ઉર્જામાં ફેરવે છે। ઘણા વિવિધ સ્ત્રોતો દ્વારા પંપને યાંત્રિક શક્તિ પ્રદાન કરવામાં આવે છે, જે યાંત્રિક શક્તિને હાઇડ્રોલિક ઉર્જા એટલે કે હાઇડ્રોસ્ટેટિક ઉર્જા એટલે કે પ્રવાહ અને દબાણમાં રૂપાંતરિત કરે છે। હાઇડ્રોલિક પંપનો ઉપયોગ હાઇડ્રોલિક ડ્રાઇવ સિસ્ટમમાં થાય છે અને તે હાઇડ્રોસ્ટેટિક અથવા હાઇડ્રોડાયનેમિક એમ બે પ્રકારના હોઈ શકે છે। તેઓ પંપ આઉટલેટ પર લોડ દ્વારા પ્રેરિત દબાણને દૂર કરવા માટે પૂરતી શક્તિ સાથે પ્રવાહ ઉત્પન્ન કરે છે। જ્યારે હાઇડ્રોલિક પંપ કાર્ય કરે છે ત્યારે તે પંપ ઇનલેટ પર શૂન્યાવકાશ બનાવે છે, જે રિઝર્વિયરમાંથી પ્રવાહીને ઇનલેટ લાઇનમાં પંપ સુધી દબાણ કરે છે અને યાંત્રિક ક્રિયા દ્વારા આ પ્રવાહીને પંપ આઉટલેટમાં પહોંચાડે છે અને તેને હાઇડ્રોલિક સિસ્ટમમાં દબાણ કરે છે। હાઇડ્રોસ્ટેટિક પંપ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે, જ્યારે હાઇડ્રોડાયનેમિક પંપ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ હોય છે। પંપનું વર્ગીકરણ પંપને નોન પોઝિટિવ અથવા પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે। વિવિધ પ્રકારના પંપ પાસ્કલના નિયમના સિદ્ધાંત પર કાર્ય કરે છે। નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં પંપ સ્લીપેજ સારું મળતું નથી, જેથી સિસ્ટમનું દબાણ ચેન્જ થવાથી આઉટપુટ બદલાતું રહે છે। દરેક રોટેશન દરમિયાન ડિસ્ટ્રીબ્યુટ થતો ફ્લુઇડ જથ્થો સિસ્ટમમાં વહેતા પ્રવાહના અવરોધ પર આધાર રાખે છે। સેન્ટ્રીફ્યુગલ પંપ એ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે। પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ સ્લીપેજ સામે પોઝિટિવ આંતરિક સીલ પ્રદાન કરે છે। આ પ્રકારનો પંપ પંપની કામગીરીના દરેક રોટેશન માટે પ્રવાહીનો ચોક્કસ જથ્થો પહોંચાડવા માટે સક્ષમ છે। પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું આઉટલેટ બંધ કરવાથી દબાણમાં તાત્કાલિક વધારો થાય છે। દબાણમાં થયેલો આ વધારો આગળ થતી પ્રોસિજરને અટકાવી શકે છે અથવા તેના ભાગો તૂટી શકે છે। ગિયર પંપ એ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું એક ઉદાહરણ છે। હાઇડ્રોલિક પંપ અલગ અલગ પ્રકારના હોય છે, જેની સમજૂતી નીચે મુજબ છે। બાહ્ય ગિયર પંપ બાહ્ય ગિયર પંપ એ સૌથી સામાન્ય પ્રકારનો રોટરી પંપ છે। આ પંપમાં ડ્રાઇવ ગિયર ડ્રાઇવ શાફ્ટ દ્વારા ફેરવવામાં આવે છે, જે પાવર સ્ત્રોત એટલે કે મોટર સાથે જોડેલ હોય છે। ઇનલેટ પોર્ટ સપ્લાય લાઇન સાથે અને આઉટલેટ પોર્ટ પ્રેશર લાઇન સાથે જોડાયેલ હોય છે। જેમ ગિયર ફરે છે તેમ ઇનલેટ વોલ્યુમ વધે છે, જેથી દબાણ ઘટે છે અને વાતાવરણનું દબાણ રિઝર્વિયર પ્રવાહીની સપાટી પર લાગે છે, જેથી પ્રવાહી ઇનલેટ પોર્ટમાં ધકેલાય છે। આના કારણે પ્રવાહી ગિયરની જગ્યામાં ફસાય છે। જેમ ગિયર ફરે છે તેમ પ્રવાહી ઇનલેટ પોર્ટથી આઉટલેટ પોર્ટ તરફ જાય છે। આ ક્રિયાના કારણે સિસ્ટમમાં ફ્લુઇડનો પ્રવાહ થાય છે। સામાન્ય રીતે ગિયર પંપનો ઉપયોગ ઔદ્યોગિક અને ઓટોમોબાઈલની જરૂરિયાતમાં લુબ્રિકેટિંગ ઓઇલને ટ્રાન્સફર કરવા માટે થાય છે। ઘણીવાર તેનો ઉપયોગ કેટલીક હાઇડ્રોલિક એનર્જી માટે પણ થાય છે। આંતરિક ગિયર પંપ આંતરિક ગિયર પંપમાં બે ગિયર્સ ઉપલબ્ધ હોય છે। મોટા રિંગ ગિયરની અંદર એક સ્પર ગિયર લગાવેલ હોય છે। નાનું સ્પર ગિયર મોટા ગિયરની એક બાજુ મેશમાં હોય છે અને અર્ધચંદ્રાકાર આકારના વિભાજક દ્વારા આઉટલેટ પોર્ટથી ઇનલેટ પોર્ટને અલગ કરે છે। આંતરિક ગિયર પંપમાં બંને ગિયર સમાન દિશામાં ફેરવાય છે। જ્યારે ગિયર અનમેશ થશે ત્યારે ઇનલેટ બાજુ શૂન્યાવકાશ બનશે। વાતાવરણીય દબાણ અંદરની જગ્યામાં પ્રવાહીને દબાણ કરશે અને ગિયરના પરિઘ પર અર્ધચંદ્રાકાર જગ્યામાં પ્રવાહી આવશે।
જ્યાં સુધી આઉટલેટ પર ના પહોંચે ત્યાં સુધી પ્રવાહીનો પ્રવાહ સતત આઉટલેટ પોર્ટ પર ધકેલાય છે. લોબ પંપ. લોબ પંપ મલ્ટિપલ રોટર પ્રકારનો પંપ છે અને રોટર લોબ આકારની ડિઝાઇનનો ઉપયોગ કરે છે. કાર્ય પદ્ધતિ બાહ્ય ગિયર પંપ જેવી જ છે, સિવાય કે ગિયરથી વિપરીત લોબ્સ એકબીજા સાથે સીધો સંપર્ક કરતા નથી. ટાઇમિંગ ગિયરના માધ્યમથી સંબંધિત ગતિ મળે છે, તેથી લોબ્સ વચ્ચેનો આંતરિક સંપર્ક સીલિંગનો સંપર્ક છે, ડ્રાઇવિંગ સંપર્ક હોતો નથી. પંપનું સક્શન અને સ્ત્રાવ મુખ્યત્વે લોબના પરિભ્રમણની દિશા દ્વારા નક્કી કરવામાં આવે છે. સક્શન બાજુ પર જેમ જેમ લોબ્સ જાળીમાંથી બહાર આવે છે તેમ તેમ પ્રવાહી પંપમાં વહે છે. પ્રવાહીને આગળ લોબ્સ અને કેસિંગ વચ્ચેની જગ્યામાં પંપની ડિસ્ચાર્જ બાજુ તરફ વહન કરવામાં આવે છે. ડિસ્ચાર્જ બાજુએ લોબ ફરીથી મેશ સ્થિતિમાં આવે છે અને પ્રવાહી ડિસ્ચાર્જ પોર્ટથી બહાર જાય છે. લોબ એકબીજાને સીધા મેશ થતા નથી. લોબ પંપનો ઉપયોગ સસ્પેન્ડ સોલિડ સાથે પ્રવાહીને હેન્ડલ કરવા માટે યોગ્ય છે. વેન પંપ. વેન પંપ એક સામાન્ય પ્રકારનો પંપ છે. વેન પંપમાં રોટરમાં ખાંચા આવેલા હોય છે. જ્યારે રોટર ફરે છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ બળ કેસિંગને સ્પર્શ કરવા માટે વેનને દબાણ કરે છે, જ્યાં તેઓ ફસાઈ જાય છે અને પ્રવાહીને આગળ ધપાવે છે. વેનને બહાર તરફ દબાણ કરવા માટે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. જ્યારે વેન ડિલિવરીની બાજુએ પહોંચે છે ત્યારે તેઓ રોટરમાં પાછું દબાણ કરે છે. આમ કેસિંગ દ્વારા પ્રવાહી બહાર નીકળી જાય છે. બેલેન્સ વેન પંપમાં બે આઉટલેટ છેડા 180 ડિગ્રીએ આવેલા હોય છે, જેથી રોટર પર આવતું દબાણ સંતુલનમાં રહે છે. વેન પંપનો ઉપયોગ ઉચ્ચ ડિસ્ચાર્જ અને લો પ્રેશર જરૂરિયાતો માટે થાય છે. આમ આજે આપણે હાઇડ્રોલિક પંપ અને તેના પ્રકારો પ્રેક્ટિકલ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. તો આજનું સેશન હું અહીં પૂર્ણ કરું છું. આભાર.